હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં। આઈ હોપ તમે બધા મસ્ત મજામાં છો ને આપણે પણ એકદમ મસ્ત છે। તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ દુકાન ઉપર સુનિલને ખાવો હતો આઈસ્ક્રીમ, પણ આઈસ્ક્રીમ નથી ને કોણ પણ નથી ખાવા હતા ને સુનિલ તારે કો ખાવાનું હતું કોણ પહેલો આઈસ્ક્રીમ ખાતો વાટકી વાળો આઈસ્ક્રીમ મારે ખાવો છે। તો અહીંયા આવ્યા હતા ગાઈસ આપણે દેવહાંટમાં દવાખાને ગયા હતા સરકારી હોસ્પિટલની અંદર થોડું ઘણું તાવ માથું ખાંસી ને એવું બધું છે એટલે આપણે વિચાર્યું કે ચાલો ને દવા લઈ આવ્યા। તો દવા તો આપણે લઈ આવ્યા છે। પછી સુનિલ છે ને પાછો સીધી પડ્યો કે આપણે આઈસ્ક્રીમ ખાવાનું છે, પણ આઈસ્ક્રીમ તો છે નહીં, તો બીજું હવે કંઈક લઈ આવીશ। કેળા બેળા લઈ લઈએ। બાકી આ છે ગાઈસ દેવહાંટનો નજારો અત્યારે। આ તો હાટ હોય તે દિવસે પબ્લિક જોવા મળે, અત્યારે તો નહીં। અને અત્યારે છે ને ગાઈસ દેવહાંટની અંદર આપણે એક નવી બેંક બની છે, બ્રાન્ચ જે બેંક ઓફ બરોડાની છે। જો તમારે એકાઉન્ટ ખોલાવવાનું હોય તો આવી જવાનું, એકદમ હેરાન નહીં થવાય તે છોટાઉદેપુરની જેમ। સર સુનિલને ગમે તે ગાઈસ લઈ તો આપવું જ પડશે, બાકી રાગ નહીં આવે ને મેળ નહીં પડે કો રવા દે રવા દે લે ચાલ કેળા લઈ લે હું ચાલે ને તે બા ને બધા આપણું હા 20 રૂપિયાના કાપી જાય સર। તો હવે તો છે ને કેળામાં સમજવું પડશે। આપણે આવ્યા છીએ કેળા લેવા માટે અને સુનિલ પાસે છે ને નવું માંગે છે, સફરજન માંગે છે, એટલે સફરજન આપણે લઈ લીધું। કેટલા ના એરા 50 ના અત્યારે સુનિલ કઈ હતા। તો ફાઇનલી ગાઈસ આપણે લેવા ગઈ છે કેળા અને સફરજન। હા ઘણું બીજું લઈ માંગતો હોય કહો તું પૂછલ જ દે એટલે ગળે ઘણું આપણે ગાઈસ દેવહાંટમાં છે ને સફરજન લેવા માટે ગયા। તો અત્યારે છે ને ગાઈસ એટલો બધો ભાવ છે ને સફરજનનો કે 50 ના છે ને આપણે 3 જ આપીએ, એ પણ આટલા નાના નાના। એટલો બધો તો હું મોંઘો છે એમાં। એક તો ખેતી નહીં થતી અહીં બરાબર થતો નથી ને પાક બાકી રાત કરી વાત છે। 50 રૂપિયાના 3 ગાઈસ જો, એ પણ આ તો બગડેલું પણ આવેલું। સુનિલ માન્ય નહીં ને એટલા માટે આપણે લેવું પડ્યું। અંદર દેખાડે કેવું છે, અંદર તો સારું છે, બાકી ટેસ્ટ પણ કંઈ નહીં ગાઈસ, એકદમ પાણી પામ સુપર ફોગટના પૈસા, ખાલી દેખાવના પૈસા એમ કે આ એપલ છે। એના કરતાં તો કેળા ખાવા જો સારા। 50 ના કિલો તો મળી જાય, આખું ઘર બાર ખાઈ લે। આ તો 50 ના એકલો જ ખાઈ રહે। દવાખાને થાય ગાઈસ એટલે આપણે ડાયરેક્ટ કૂવા પર જ આવ્યા, કારણ કે મોટર ચાલુ કરવા માટે આપણું કામ જ એ હોય છે। એટલે કે આ જેવું નહીં, પણ ધ્યાન વધારે અહીં હોય, કારણ કે અત્યારે પાણીની બહુ બધી જરૂર છે ને વરસાદનો તો એટલો બધો કોઈ ભરોસો નથી એમ, આવે કોઈ દિવસ ના પણ આવે એવું બધું। પાણી ના હોય એટલે પછી આ બીજું ફાલતુનું ઘાસ છે ને એ ઉગી જાય। કેટલુંક સાફ કરવાનું કે એમ થાણીને બધા થાકી ગયેલા પાછા ઘાસ ઉખેડવાનું, એટલે પાણી ભરેલું રાખવાનું જ્યાં સુધી ચાલે ત્યાં સુધી। ગાઈસ અત્યારે આપણે આવ્યા હતા ઘાસ કાપવા માટે। ઘાસ તો આપણે કાપી દીધું છે અને ભારો પણ બાંધી દીધો છે। આ બાજુ જો પેલો આપણો ભારો છે, નાનકડો છે, બહુ મોટો નથી, પણ એટલું જ છે ને આજે છે ને ગાઈસ આપણે એકદમ મૂડ ઓફ થઈ ગયું છે એમ, આમ ખાંસીને માથું જેવું છે ને એટલે પકડાયેલું છે। ગોળી તો આપણે ગાઈસ પીધી જ છે એમ, પરંતુ તો એ રાહત નહીં હજુ થતી, ટાઈમ લાગશે, કારણ કે એક ટાઈમ પીધી અને આપણે આખી પીવાની કીધી હતી ને અડધી પીધી એમ। તો આવું બધું છે, તો ચાલો ઉચકી લઈએ ને લઈ જઈએ ઘરે। ઉચકાઈ જાય છે માથા પર પોટલી, વગર રસ્તા ચાલુ પડે છે। કેરી 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 તો ગાઈસ આજનો આપણો બ્લોગ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ। ચેનલ પર હોય ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, વિડીયો કે લાઈક કમેન્ટમાં જરૂરથી બતાવજો અને લાઈક પણ કરી દેજો। મળીશું કાલના નવા બ્લોગ સાથે।